ઉમેદવાર મિત્રો કાયમી ભરતી કરવામાં આવશે શક્તિસિંહ દ્વારા અહીંયા નિવેદન છે જોવા મળી રહ્યું છે। મિત્રો સવારમાં સારા સમાચાર છે એ કાયમી ભરતી મુદ્દે જોવા મળી રહ્યા છે। શિક્ષણ મંત્રી ભરતી કેમ ના કરે? મિત્રો શિક્ષણ મંત્રી વિશે જે શક્તિસિંહ ગોહિલ છે એમને શું પ્રતિક્રિયા આપી છે, મહત્વનો નિર્ણય છે એ લેવામાં આવશે અને મિત્રો આંદોલન કંઈ ના કંઈ સફળ છે એ જોવા મળવાનું છે। મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનો છું, અંત સુધી જરૂરથી માહિતી જે મેળવજો જેથી શક્તિસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવેલું નિવેદનની માહિતી કંઈ ના કંઈ તમને ખબર પડે। મિત્રો તમને ખબર છે કે શક્તિસિંહ ગોહિલ જીપીએસસીના કંઈ ના કંઈ પ્રમુખ પણ જોવા મળી રહ્યા છે અને એ મુદ્દે આજે શક્તિસિંહ ગોહિલની જે બેઠક થઈ હતી તેમાં તેમણે જણાવ્યું છે કે આટલી બધી ખાલી જગ્યાઓ જે છે તો સરકાર અને શિક્ષણ મંત્રી દ્વારા ભરતી કેમ કરવામાં નથી આવી, શા કારણે થઈ 11 માસના કરાર આધારિત પર ભરતીઓ કરવામાં આવી રહી છે, એક મોટો પ્રશ્ન છે એ બની રહ્યો છે। મિત્રો ડબલ એન્જિનની સરકાર છે, કંઈ ના કંઈ પડતી જોવા મળી રહી છે, જેમના એન્જિન પણ કંઈ ના કંઈ ચાલુ નથી થઈ રહ્યા, જેના કારણે થઈ અને આપ સરકાર આ જે શિક્ષણ મંત્રી છે એ ભરતી નથી કરતા એવું અહીંયા શક્તિસિંહ દ્વારા મિત્રો અહીંયા નિવેદન પણ જોવા મળી રહ્યું છે। મહત્વની મિત્રો બીજી અપડેટ આપો, શુભ અપડેટ છે કે મિત્રો કાલના આપણે આંદોલનમાં ગયેલા હતા જેમાં તમે જોઈ રહ્યા છો કે નારી શક્તિ દ્વારા પણ અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા ટીંગાટોળી કરવામાં આવી હતી, એટલે કે ડિટેન કરવામાં આવી હતી, જેમાં નારી શક્તિને પણ છોડવામાં નથી આવી। મિત્રો ભવિષ્યના જે શિક્ષકો છે એમના માટે અત્યાચારો જોવા મળી રહ્યા છે। જ્ઞાન સહાયક નહીં, કાયમી શિક્ષકની ભરતી કરવા માંગ કરવામાં આવી છે। રાજ્યની શાળામાં સરકારી કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે શિક્ષકોની ભરતી કરવામાં આવી છે। જ્યારે ટેટ પાસ ઉમેદવારો હજારો ઉમેદવારો કાયમી ભરતી ન થતા ધીમે ધીમે તેમની ધીરજ ઘટી છે અને જેના કારણેથી મિત્રો કાયમી ભરતી કરવા તે લોકો ગાંધીનગર પહોંચ્યા છે। મિત્રો મહત્વની અપડેટ છે કે શિક્ષણ મંત્રી દ્વારા અત્યાર સુધીમાં કંઈ પણ નિવેદન છે નથી આપવામાં આવ્યું। હવે જોવાનું એ રહેશે કે અગાઉના સમયમાં શું નિવેદન આપવામાં આવે છે। ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન।